નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 એકાઉન્ટ વિષય અને છઠ્ઠું ચેપ્ટર છે ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ. સ્વાધ્યાય 6 માં આપણે તો બે લેક્ચર જોયા હતા. આજે ત્રીજો લેક્ચર છે. એમાં દાખલા નંબર 3 માં 4 દાખલા આપણે ગણ્યા હતા. આજે પાંચમો દાખલો ગણવાનો છે, તો એની આપણે ગણતરી કરીએ છીએ. તો દાખલા નંબર 5 તમે જુઓ તો દાખલા નંબર 5 માં એવું કીધું છે કે CDD 4:5:3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદારો છે. કોણ છે? C, આ B અને D 4:5:3 આ જૂનું પ્રમાણ આપ્યું છે આપણને, બરાબર. હવે તમને એવું કીધું છે D નિવૃત્ત થાય છે. કોણ નિવૃત્ત થાય છે? આ D નિવૃત્ત થાય છે. હવે આ D નિવૃત્ત થાય છે અને D ના નફાનો ભાગ B અને C અને D બે જેમ એકના પ્રમાણમાં મેળવશે. D નો ભાગ C અને B બે જેમ એકના પ્રમાણમાં વહેંચશે. હવે આ લાભનું પ્રમાણ શું? તો અહીંયા જૂનું પ્રમાણ આપ્યું છે અને D નો લાભ આપ્યો છે, ભાગ આપ્યો છે, જે 3:2 ના પ્રમાણમાં આ C અને D ને 2:1 ના પ્રમાણમાં મેળવશે. તો અહીંયા આ જૂનું પ્રમાણ આપ્યું છે આપણને, એ તો બધાને ખબર પડી જાય, 4:5:3. હવે D નો ભાગ જુઓ તમે તો D નિવૃત્ત થાય છે. આ D નો ભાગ કેટલો છે? 3/12, એટલે 4 ને 5 9 3 12 થાય છે, જે C અને D 2:1 મુજબ મેળવશે. 2:1 ના પ્રમાણમાં મેળવશે. હવે આપણને ખબર છે કે આ બધા જ દાખલામાં આપણે શું કરવાનું છે? તો નવું પ્રમાણ અને લાભનું પ્રમાણ શોધવાનું છે. તો હવે તો અહીંયા લાભનું પ્રમાણ આપી દીધું, લાભ આપણે શોધવાનો છે. તો લાભ બરાબર નિવૃત્ત થતા ભાગીદારનો ભાગ ગુણ્યા લાભના પ્રમાણનો ભાગ. તો અહીંયા ધ્યાન રાખો, આ લાભ બરાબર નિવૃત્ત ભાગીદાર નો આ ભાગ ગુણ્યા એ લાભનું જે પ્રમાણ આપ્યું છે એ લાભના પ્રમાણનો ભાગ. તો લાભના પ્રમાણનો ભાગ. તો હવે આપણે અહીંયા પહેલા C નો લાભ શોધીએ. તો C નો લાભ નિવૃત્ત થતા ભાગીદારનો ભાગ આપણને આપ્યો છે 3/12. એને ગુણ્યા લાભનું પ્રમાણ આપ્યું છે 2:1, એટલે 2/3 થશે. તો અહીંયા તમે જુઓ 3 ઉડી જાય છે, અથવા સીધું એમનું 3 દુ 6 અને 12 તેરી 36 એમનું રહેવા દો. 3 દુ 6 અને 12 તેરી 36 6/36 આવશે C નો લાભ. અને D નો લાભ આપણે જોઈએ તો હવે અહીંયા આ B નો લાભ તો આ 3/12 એસિટીઝ આવશે અને અહીંયા 1/3 આવશે, એટલે 3/36 આવશે. આ બેયનો લાભ થયો. હવે નવું પ્રમાણ શોધવું હોય તો આપણને ખબર છે કે જૂનો ભાગ વત્તા લાભ આપણે થાય. હવે આ પ્રમાણ તો આપ્યું છે, લાભનું પ્રમાણ આપણને ખબર જ છે 2:1. આ 6:3 કરો તો એ થાય, એટલે આ 6:3 એટલે બરાબર શું થશે? 2:1 થાય.
હવે આ થઈ વાત. તો હવે નવો ભાગ બરાબર આ જૂનો ભાગ વત્તા આ લાભ. તો હવે આપણે પહેલા સી નો નવો ભાગ શોધીએ. તો સી નો નવો ભાગ બરાબર, તો જૂનો ભાગ કેટલો છે? 4/12 વત્તા એનો લાભ આવ્યો છે 6/36. તો અહીંયા આપણને ખબર છે કે 36 છે એ લસા થશે. તો અહીંયા 36 મૂકી દઈએ. અહીં 3 3 ચોકુ 12 વત્તા 6 એટલે 18/36. અને હવે b નો ભાગ શોધો. એનો એ જ જવાબ આવશે, b નો નવો ભાગ. તો તમે જુઓ તો એ આવશે અહીંયા 5/12 વત્તા 3/36 એટલે 36 પાછો લસા આવશે. 12 તેરી 36 એટલે 5 તેરી 15 અને અહીંયા 3 એમનામ 18/36 એટલે તમે જુઓ તો 1/2 ને અહીંયા પણ 1/2 માટે નવું પ્રમાણ તમને સીધું જ મળી ગયું. 18/18 એટલે કે 1/1 સરખું પ્રમાણ આવશે, નવું પ્રમાણ. ફરીથી જોઈએ આપણે કે લાભનું પ્રમાણ આપેલું છે 2/1 અને અહીંયા નવું પ્રમાણ મળ્યું. પણ એ લાભ શોધીને આપણે લાભ શોધવા માટે સૌપ્રથમ શું કર્યું? નિવૃત્ત ભાગીદાર ડી હતો એનો ભાગ, બરોબર, એ ભાગ એને ગુણ્યા લાભનું જે પ્રમાણ આપ્યું છે બેનો ગુણાકાર કર્યો એટલે લાભ મળ્યો. એ લાભ છે જૂના ભાગમાં ઉમેર્યો એટલે આગળ આપણને વિગત મળી. તો હવે આપણે દાખલો આગળ જોઈએ. છઠ્ઠો દાખલો. તો દાખલા નંબર 6 ની વાત કરીએ. તો દાખલા નંબર 6 માં તમે જુઓ તો a m અને c આ જૂનું પ્રમાણ આપ્યું છે. a m c જૂનું પ્રમાણ. a m c 3/5 3/5/2 3/5/2. હવે અહીંયા તમને એવું કીધું છે m નિવૃત્ત થાય છે. m નિવૃત્ત થાય છે. હવે અહીંયા m ના નફાનો ભાગ c ને મળશે. તો અહીંયા એમ જ કહી દીધું m નો નફાનો ભાગ c ને મળશે. એટલે એને કોઈ વસ્તુ મળતી નથી. તો હવે અહીંયા બધો જ ભાગ કોને મળે છે? c ને મળે છે. એટલે c નો લાભ શું થશે? માટે m નો ભાગ આપણે જોઈએ તો જો તમે m વચ્ચે છે 5/10. હવે જે કોને મળશે? બધો જ ભાગ કોને મળવાનો છે? c ને. હવે c ને બધો ભાગ મળશે એટલે એને મળતો ભાગ શૂન્ય થાય, કઈ મળશે નહીં. તો હવે આપણે જોઈએ તો નવો ભાગ બરાબર હમણાં સૂત્ર જોયું એમ. તો આ નવો ભાગ બરાબર શું થશે? તો જૂનો ભાગ વત્તા લાભ. તો હવે અહીંયા જુઓ તો આપણે પહેલા a ની વાત કરીએ તો a નો નવો ભાગ. હવે a નો નવો ભાગ છે તો પહેલા જૂનો ભાગ 3/10 અને લાભ કઈ થતો નથી એટલે શૂન્ય એટલે જવાબ આવશે 3/10. હવે આપણે c નો નવો ભાગ મળી જ જાય, ખબર પડી જાય. આપણે અગાઉ ચર્ચા કરી હતી 10 માંથી 3 જાય તો 7/10 આવશે. તો અહીંયા જૂનો ભાગ છે એ 2/10 અને વત્તા લાભ જે છે 5/10. 10 લસા આ 2 વત્તા 5 એટલે 7/10 માટે નવું પ્રમાણ
નવું પ્રમાણ છે એ 3:7 થશે. આ થઈ વાત લાભના પ્રમાણની. અને નવું પ્રમાણ એ લાભનું પ્રમાણ આવશે નહીં, કારણ કે બધો જ લાભ સી ને મળે છે એટલે લાભનું પ્રમાણ અહીંયા નહીં આવે. હવે એક દાખલો 4 ભાગીદારનો છે એ આપણે ગણીએ કે જેથી તમને ખ્યાલ આવે. પણ 4 ભાગીદારનો મોટા ભાગે પૂછાતો નથી. આ 7મો પણ આપણે એક ગણતરી ખાતર આપણે ગણી લઈએ કે ખ્યાલ આવે, આગળ ઉપર કોલેજ લેવલે કંઈક આવે તો. P Q R અને S નું પ્રમાણ આપ્યું છે. P જેમ Q જેમ R જેમ S. જૂનું પ્રમાણ આપ્યું છે આપણને 4 જેમ 3 જેમ 2 જેમ 1. 4 જેમ 3 જેમ 2 જેમ 1. હવે આ જૂનું પ્રમાણ આપ્યું છે. જો તમને એવું કીધું છે કે Q નિવૃત્ત થાય છે, Q નો ભાગ R અને S. આ Q નિવૃત્ત થાય છે, તેનો ભાગ કોણ મેળવે છે? R અને S. R જેમ S કયા પ્રમાણમાં? સરખા હિસ્સે 1:1 ના પ્રમાણમાં મેળવે છે. તો અહીંયા આપણે જે આગળ દાખલો ગણ્યો તો આ 5મો એ જ મુજબ ગણવાનું છે. પણ અહીંયા એક તકલીફ એ છે કે ભાગીદાર વધારે છે, બીજો કોઈ પ્રોબ્લેમ નથી. તો પહેલા આ બે ભાગીદારનો આપણે લાભ શોધશું. તો એ લાભ મળી જાય એટલે એ તમને કોઈ તકલીફ પડે નહીં. તો પહેલા નિવૃત્ત ભાગીદારનો લાભ છે એ જોઈએ. તો ભાગીદારનો લાભ હમણાં જે આપણે અહીંયા સૂત્ર મૂક્યું હતું એ જ મુજબ લાભનું સૂત્ર, સોરી નિવૃત્ત ભાગીદારનો ભાગ, નિવૃત્ત ભાગીદારનો ભાગ અને ગુણ્યા, જો ગુણ્યા છે આ લાભનું પ્રમાણનો ભાગ એટલે લાભના પ્રમાણનો ભાગ, લાભના પ્રમાણનો ભાગ અથવા લાભનું પ્રમાણ લખો તો પણ ચાલે. તો હવે અહીંયા તો જો હવે પહેલા કોણ નિવૃત્ત થાય છે? Q. તો હવે પહેલા P, અને P ને કોઈ લાભ થતો નથી. P ને કોઈ લાભ થતો નથી એટલે એનું જૂનું પ્રમાણ છે એ જેમનેમ રહેશે. એટલે એનો લાભ 0. બરાબર? 0 લાભ માટે તેનો લાભ 0. હવે આ R નો લાભ શોધીએ. તો જો હવે એનો જે નિવૃત્ત ભાગીદાર છે એનો ભાગ, નિવૃત્ત ભાગીદાર Q છે 3/10 થાય અને ગુણ્યા લાભ 1/3 છે એટલે 3/20 આવશે. અને એવી જ રીતે S નો લાભ 3/10 1/2 એટલે પણ 3/20 આવશે. તો હવે નવો ભાગ બરાબર બેયનો લાભ આવી ગયો. તો નવો ભાગ બરાબર જૂનો ભાગ વત્તા લાભ. આ જૂનો ભાગ વત્તા લાભ. તો હવે પહેલા P ની વાત કરીએ તો P નો નવો ભાગ. હવે P નો નવો ભાગ જુઓ તો જૂનો ભાગ છે 4/10, લાભ 0 એટલે as it is 4/10. હવે R ની વાત કરીએ કારણ કે Q નિવૃત્ત થાય છે. Q R નો નવો ભાગ. તો R નો નવો ભાગમાં જૂનો ભાગ છે 2/10 અને લાભ છે 3/20 એટલે અહીંયા 20 લસા આવશે અને 2 × 4 + 3 એટલે કે 7/20 અને S નો નવો ભાગ. અરે શું થયું? અરે આપણે મોણમાં નાખતા ભૂલાઈ ગયા. જગ્યા જીગરભાઈ ભમરીનો અત્યારે ફોન આવ્યો. અત્યારે જ આવ્યો. હવે S નો નવો ભાગ. તો
તો જૂનો ભાગ છે એમાં લાભ ઉમેરો તો જૂનો ભાગ s નો જોઈએ તો 1/10 છે અને લાભ છે 3/20 લસા 20 આવશે. હવે અહીંયા તમે જો તો 10 દુ 20 એટલે 2 વત્તા 3/3 એટલે 5/20. હવે અહીંયા જો તમે 10 છે તો લસા લેવો હોય તો ડબલ કરો એટલે 8/20 માટે નવું પ્રમાણ આપણને મળશે 8/7/5. જો તમે 8 ને 7 15 ને 5 20 થઈ જાય છે, નીચે 20 છે એ જોઈ લેવાનું. અને લાભનું પ્રમાણ તો આપણને ખબર જ છે 1/1 છે માટે લાભનું પ્રમાણ 1/1. પણ અહીંયા બે ભાગીદાર છે, અહીંયા ત્રણ ભાગીદાર. આ ધ્યાન રાખવાનું ક્યુ નિવૃત્ત થાય છે એટલે અહીંયા આવશે PRS અને અહીંયા લાભ બે ને જ મળે છે R અને S ને, એટલે એ ધ્યાન રાખવાનું છે, ખાલી બીજું કંઈ નથી. હવે આગળ વધીએ તો દાખલા નંબર 9 8 છે તમારે ગણવાનો એવો જ છે, એમાં કંઈ ગણવાની આમ જરૂર નથી. અને 9મો પણ હોમવર્કમાં છે. 10મો દાખલો છે હું ગણાવું છું અને પછી 12મો ગણાઈએ. તો દાખલા નંબર 10 આ ત્રીજા દાખલામાં જ 10મો દાખલો છે. તો એમાં એવું કીધું છે કે ABC 5/3/2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. A/B/C 5/3/2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. હવે એવું કીધું છે A નિવૃત્ત થાય છે. A ની નિવૃત્તિ બાદ B અને C 40% અને 60% ના ભાગે નફો નુકસાન વેચશે. જો A નિવૃત્ત થાય છે અને B/C 60% 40% એવું આપ્યું છે. જો ટકા આપ્યા છે, સોરી 40 અને 60 છે. હવે આ ટકા આપ્યા હોય એટલે કે મૂંઝાવાની જરૂર નથી. આ 40% અને 60% આ લાભ લેશે, બરાબર. તો હવે લાભનું પ્રમાણ મળી જાય માટે લાભનું પ્રમાણ B અને C નો નફો વેચશે, બરાબર. નફો નુકસાન વેચશે 40 અને 60% ના ભાગે નફો નુકસાન વેચશે. તો હવે અહીંયા લાભનું પ્રમાણ આપણે શોધવાનું થશે, કારણ કે નવો ભાગ આપ્યો છે. આ 40% ને એ આપ્યા છે એ નવું પ્રમાણ છે, આ લાભ નથી. આ નવો ભાગ છે, અહીંયા આ નવો ભાગ, બરાબર. નવું પ્રમાણ તો 40/60 માટે આ નવું પ્રમાણ. તો B અને C તો 40% અને 60%, એટલે તમે જુઓ તો તમને 4/6. હવે 4/6 ન લખવું હોય તો હજી એના ભાગ પડશે 2/3. આ નવું પ્રમાણ છે, બરાબર. આ નવું પ્રમાણ. તો હવે નવું પ્રમાણ આપ્યું છે, જૂનું પ્રમાણ આપ્યું, તો લાભ બરાબર શું થાય? તો નવો ભાગ માઈનસ જૂનો ભાગ. હવે નવો ભાગ માઈનસ જૂનો ભાગ એટલે લાભ મળશે. તો પહેલા B નો લાભ શોધીએ. તો B નો લાભ, તો નવો ભાગ છે 2/5 અને જૂનો ભાગ છે 3/10, એટલે 10 લસા લઈએ તો 5 દુ 10 એટલે 2 દુ 4 -3 એટલે 1/10 અને C નો લાભ. હવે જૂનો ભાગ છે 2/10 અને સોરી નવો ભાગ આવશે 2/5 3/5 C નો, અને જૂનો ભાગ છે 2/10 10 લસા આવશે 5 દુ 10 એટલે 3 દુ 6 -2 એટલે 4/10
માટે લાભનું આ પ્રમાણ 1/4 અને આપણને નવું પ્રમાણ આવ્યું 2/3. આ બંને તમને અહીંયા મળી ગયા. તો હવે દાખલા નંબર 12 એક ગણવાનો છે એટલે આપણું કામ અહીંયા પૂરું થશે. તો 12માં તમને આમનો આપી છે a જેમ b જેમ c નવ પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદારો છે. જૂનું પ્રમાણ આપ્યું છે. આ દાખલા નંબર 12 a b અને c જૂનું પ્રમાણ આપ્યું છે 4/5/1. આ જૂનું પ્રમાણ. હવે નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે અને તમને એવું કીધું છે બી નિવૃત્ત થાય છે અને આમ પાઘડીની આમ નોંધ આપી છે. આ બી નિવૃત્ત બરાબર અને પાઘડીની આમ નોંધ છે. પાઘડીની આમ નોંધ આપી છે. જો અહીંયા થોડુંક અલગ છે, નીચે મુજબ છે. હવે એ સમજીને આપણે લખવાનું છે. તો પાઘડીની આમ નોંધ છે a ના મૂડી ખાતે ઉધાર 6000, a ના મૂડી ખાતે ઉધાર 6000, b ના મૂડી ખાતે બી નિવૃત્ત થાય છે એટલે c ના મૂડી ખાતે આવશે. અહીંયા c ના મૂડી ખાતે ઉધાર 4000 અને તે જે બી છે એ લાભ મેળવે છે તો બી ના મૂડી ખાતે જમા 10000. આ આમનો દાબી છે. હવે તમને એવું કીધું છે કે નવો ભાગ નવું પ્રમાણ અને લાભનું પ્રમાણ શોધો. તો આપણને ખબર છે અહીંયા જૂનું પ્રમાણ આપ્યું છે અને મૂડી ખાતે 6/4 ના પ્રમાણમાં ઉધાર થાય છે એટલે a અને b ના હિસ્સાનો a b ના હિસ્સાનો અને c એ b ના હિસ્સાનો 4/માં લાભ લીધો એટલે લાભનું પ્રમાણ મળ્યું. b ના ભાગનો લાભ 6/4 એટલે કે 3/2 માટે લાભનું પ્રમાણ 3/2. આ કેવી રીતે આવ્યું? આ 6/4 ના પ્રમાણમાં એ લોકોએ લાભ લીધો એટલે લાભના પ્રમાણમાં આપણે ખબર છે કે આ મૂડી પાઘડી છે આપે છે એટલે એ લાભ 6/4 ના પ્રમાણમાં લીધો એ મુજબ ગણ્યું. તો હવે નવો ભાગ તો જૂનો ભાગ વત્તા નિવૃત્ત ભાગીદારના ભાગ પૈકીનો હિસ્સો. તો હવે એ નિવૃત્ત ભાગીદારના ભાગનો હિસ્સો પહેલા શોધીએ એટલે લાભ બરાબર નિવૃત્ત ભાગીદારનો ભાગ ગુણ્યા લાભનું પ્રમાણ. તો હવે જોઈએ તો પહેલા a નો લાભ જોઈએ. તો a નો લાભ તો નિવૃત્ત ભાગીદાર b છે એનું પ્રમાણ જૂનું જોઈએ તો 5/10 અને લાભનું પ્રમાણ છે 3/5 અથવા 6/10 લખો તોય ચાલશે. 6/10 જે તમે લખો હોય. આપણે 3/5 જ લખીએ એટલે ઓછું થઈ જાય. 50 5 તેરી 15. હવે અહીંયા b નો લાભ c નો લાભ આવશે. b તો નિવૃત્ત થાય છે તો નિવૃત્ત ભાગીદારનો ભાગ 5/10 અને 2/5 એટલે 5×2 = 10 અને 10×5 = 50. તો હવે અહીંયા લાભ આવ્યો 15/50 અને 10/50. હવે નવો ભાગ બરાબર હવે આપણને ખબર જ છે નવો ભાગ બરાબર આ જૂનો ભાગ વત્તા આ લાભ. તો હવે પહેલા a નો નવો ભાગ શોધીએ. તો જૂનો ભાગ જો તમે આપેલો છે 4/10 અને લાભ થાય છે 15/50
તો અહીંયા 50 લસા આવશે. અહીંયા 5 ચોકુ 20 વત્તા 15 એટલે કે 35/50 અને c નો નવો ભાગ 1/, જો c નું જૂનો ભાગ છે 1/10 અને લાભ છે 10/50 એટલે 50 લસા આવશે. 5 એકુ 5 અને આ 10 એટલે 15/35 માટે નવો ભાગ બરાબર 35/15. આમ જુઓ તો તમને ખબર પડી જાય, પાંચે ભાગ ચાલશે. 7/3 આ જૂનું અને આ લાભનું પ્રમાણ બે મળી ગયું. હવે આગળ આપણે એક બે દાખલા હજી ગણીએ છીએ, પછી આજનો લેક્ચર પૂરો થશે. તો આગળ વધીએ. હવે દાખલા નંબર 4 માં પાઘડી અંગેની જરૂરી આમનો લખવાની છે. તો એના 6 દાખલા છે, એમાંથી 4 દાખલા આપણે ગણશું. અત્યારે હું તમને 2 દાખલા ગણાવું છું, પછી આગળ છે એ આપણે ગણશું. તો સૌપ્રથમ પહેલો દાખલો છે, પાઘડીની આમનો લખવાની છે 4 માં. દાખલા નંબર 4 માં પહેલો દાખલો. તો શું કીધું છે? આકૃતિ, પ્રકૃતિ અને સંસ્કૃતિનું પ્રમાણ આપ્યું છે 5:3:2. આકૃતિ, પ્રકૃતિ અને સંસ્કૃતિ આ ત્રણેયનું પ્રમાણ આપ્યું છે 5:3:2. 5:3:2. હવે તમને એવું કીધું છે કે સંસ્કૃતિ નિવૃત્ત થાય છે. કોણ નિવૃત્ત થાય છે? આ સંસ્કૃતિ નિવૃત્ત થાય છે. હવે તમને એમ કીધું છે તેની નિવૃત્તિ વખતે પાઘડીની કિંમત 30,000 નક્કી થઈ. નિવૃત્તિ સમયે પાઘડી રૂપિયા 30,000 નક્કી થઈ. હવે જો અહીંયા તમે આપણને પાઘડી અંગેની આમનો લખવાનું કીધું છે, તો અહીંયા એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે આપણે કે પાઘડીની આમનો લખીએ ત્યારે પહેલા ગણતરી થોડી કરવી પડશે. એ ગણતરી થઈ જાય પછી આમનો લખવાની છે. તો અહીંયા જૂનું પ્રમાણ આપ્યું છે, બરાબર, નવું પ્રમાણ નથી આપ્યું, લાભનું પ્રમાણ નથી આપ્યું, એટલે આપણને ખબર પડી જવી જોઈએ. તો જો હવે અહીંયા ગણતરી કરીએ તો જૂનું પ્રમાણ આપેલું છે શું છે? 5:3:2. હવે આપણે નવું પ્રમાણ શોધવા માટે નવું પ્રમાણ બરાબર લાભનું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ થશે. કેમ? તો આપણે અગાઉ દાખલામાં એક ચર્ચા કરી હતી કે અહીંયા સંસ્કૃતિ જાય છે એટલે 5:3 છે ને એ જૂનું હતું એ નવું થઈ જશે અને લાભનું પ્રમાણ પણ એ થાય છે. કેમ આવું થાય? તો અહીંયા આપણને કોઈ પણ વિગત આપેલી નથી, એટલે અહીંયા લાભનું પ્રમાણ એ જ થશે, જૂનું પ્રમાણ એ જ થશે, બરાબર. તો કારણ કે નવું પ્રમાણ કે લાભના પ્રમાણ અંગે કોઈ સૂચના નથી, બરાબર. આ ધ્યાન રાખવાનું છે કે કોઈ સૂચના ન હોય તો જૂનું પ્રમાણ છે એ જ લાભનું પ્રમાણ થાય, એ જ નવું પ્રમાણ થશે. તો અહીંયા આ એક ગણતરી પૂરી થઈ. હવે સંસ્કૃતિના ભાગની પાઘડી જો આ એક ગણતરી પૂરી થઈ તો હવે જે નિવૃત્ત ભાગીદાર ભાગના સંસ્કૃતિના ભાગની પાઘડી આપણે ગણવાની છે. તો સંસ્કૃતિનો ભાગ પહેલા તો પાઘડી 30,000 છે, પણ સંસ્કૃતિનો ભાગ 2/10 છે, એટલે કે આ મીંડું જશે, આ મીંડું જશે. તો અહીંયા 3,000 ગુણ્યા 2 એટલે કે 6,000 પાઘડી થશે. આ 6,000 રૂપિયા પાઘડી થઈ, જે લાભના પ્રમાણમાં
આપણને આકૃતિ ને પ્રકૃતિને મળશે. એટલે હવે આ ખાસ ધ્યાન રાખવાનું છે આ મુદ્દો કે જે સંસ્કૃતિએ આપવાની પાઘડી સંસ્કૃતિને, બરોબર, એ કોણ આપશે? આકૃતિ ને પ્રકૃતિ. સંસ્કૃતિને આપવાની પાઘડી ₹6000, આકૃતિ અને પ્રકૃતિ લાભના કૌંસમાં 5:3 પ્રમાણમાં આપશે. બરોબર? તો હવે આ બે આપશે અને મેળવશે કોણ? તો હવે એ બેને આપવાની પાઘડી લખીએ. તો આકૃતિએ આપવાની પાઘડી આ 6000 ગુણ્યા 5/8 એટલે 3750 થશે. એ 3750 રૂપિયા એને દેવા પડશે. અને એવી જ રીતે હવે પ્રકૃતિએ આપવાની પાઘડી, તો પ્રકૃતિ કેટલી આપશે? તો આ 6000 ગુણ્યા 3/8 એટલે અહીંયા 1/850 ગણો અથવા આ સીધા બાદ કરો તો 2250 રૂપિયા થશે. એટલે આ 2250 રૂપિયા છે એ કોણ આપશે? પ્રકૃતિ આપશે. તો બે આપે છે એટલે હવે આપણે જે આમનોંધ લખવાની છે, આપણો સવાલ આ છે કે આમનોંધ લખો પાઘડી અંગેની. પણ ડાયરેક્ટ તમે આમનોંધ લખી શકશો નહીં, આ ગણતરી કરવાની હોય છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા બધી વિગત, તારીખ, વિગત, ખાતા વહી, પાના નંબર, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા, પાઘડીની આમ નોંધ, બસ બીજું કંઈ એવું લખવાની જરૂર નથી. તો જે બે ભાગીદાર આપશે એના ખાતે ઉધાર થશે. તો અહીંયા આપવાની પાઘડી છે એટલે આકૃતિના મૂડી ખાતે અથવા તો જો ચાલુ ખાતે બેમાંથી ગમે તે એટલે આપણે બે લખીએ, મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર 3750, પછી પ્રકૃતિના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર 2250 અને તે સંસ્કૃતિના મૂડી ખાતે ઓબ્લિક ચાલુ ખાતે, મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા 6000 રૂપિયા. બાબત જે લખવાની છે કે આકૃતિના ભાગની પાઘડી, સંસ્કૃતિના ભાગની એ ઉધારી તેના. બાબત જેમાં સંસ્કૃતિના ભાગની પાઘડી લાભના કૌંસમાં 5:3 પ્રમાણમાં આકૃતિ અને પ્રકૃતિના મૂડી ચાલુ ખાતે ઉધારી તેના. આ થઈ વાત દાખલા નંબર 4 માં પહેલો. હવે અહીંયા આપણે બીજો એક દાખલો હજી ગણી દઈએ એટલે પછીના લેક્ચરમાં આપણે એક કે બે દાખલા ગણવાના રહે અને પછી મોટો દાખલો ગણવાનો છે ખાસ. એટલે અહીંયા હવે એ ધ્યાન રાખવાનું છે XY Z સરખે હિસ્સે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. દાખલા નંબર બીજો, X Y અને Z સરખે હિસ્સે 1:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. પાકા સમયમાં પાઘડી 45000 દર્શાવી છે. જો આ જૂની પાઘડી અને પાકા સમયમાં 42000 છે. આ ધ્યાન રાખવાનું છે. અહીંયા બે આમનોંધ થશે અને X ની નિવૃત્તિ વખતે નવી પાઘડી
1,20,000 નક્કી થઈ. નવી પાઘડી 1,20,000 નક્કી થઈ. બરોબર. તો હવે અહીંયા ઓલાની જેમ ગણતરી કરવાની થશે. તો હવે બીજી કોઈ વિગત આપી જ નથી. તો હવે જૂનું પ્રમાણ, નવું પ્રમાણ, લાભનું પ્રમાણ બધું એક જ થશે. તો હવે ગણતરીમાં જો એનું એક થશે. તો જૂનું પ્રમાણ બરાબર નવું પ્રમાણ બરાબર લાભનું પ્રમાણ. તો હવે એ 1:1 થઈ જશે, કારણ કે 1 નિવૃત્ત થાય છે. અહીંયા તમને એવું કીધું છે x નિવૃત્ત થાય છે. જો એટલે ધ્યાન રાખવાનું છે x નિવૃત્ત થાય છે. હવે x નિવૃત્ત થાય એટલે બાકી રહેશે z yz. આ x નિવૃત્ત થાય છે. બરોબર. તો હવે આગળ આપણે ગણતરી કરી એમ જ ગણતરી કરવાની છે. તો જૂની પાઘડી વેચી દેવાની થાય. જો જૂની પાઘડી 42,000 સરખા ભાગે વેચાશે. બરોબર. સરખા ભાગે એટલે 1:1 અહીંયા ત્રણેય ભાગીદારને મળશે. હવે જે નવી પાઘડી છે એની ગણતરી કરીએ તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો x ના ભાગની પાઘડી. તો x ના ભાગની પાઘડી આ 1,20,000 કુલ પાઘડી છે. એમાં એનું પ્રમાણ 1/3 થશે એટલે 40,000 થશે. જે y અને z 1:1 ના પ્રમાણમાં આપશે. એટલે હવે આગળની ગણતરી બીજી કઈ 20,000 થાય એ સમજાઈ જાય તમને. તો હવે બે આમનોંધ માત્ર લખવાની છે. તો એ આમનોંધ ખાનામાં દોરી દો ફટાફટ, અને આપણે બે આમનોંધ દોરી લઈએ એટલે તમને ખ્યાલ આવી જશે કે આમાં નોંધ કેવી રીતે થાય છે. આ તારીખ, આ વિગત, આ ખાતા વહી, પાના નંબર, આ ઉધાર રૂપિયા અને આ જમા રૂપિયા. અહીંયા માત્ર એક જ વસ્તુ વધારાની આવી, બાકી એ સીધી જ છે, પણ ગણતરી પણ નથી. તો પહેલી જે નોંધ છે એ જૂની પાઘડી, જૂના ભાગીદારો માંડીવાળાની પાઘડી ખાતું ઉધાર હોય ને જમા કરવાનું છે. તો અહીંયા x ના મૂડી ખાતે અથવા ચાલુ ખાતે બે લખીએ એટલે x ના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર 42,000 ના 3 ભાગ કરો તો 14,000 થશે. y ના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર. અહીંયા જો મૂડી ખાતા એવું કીધું હોય તો મૂડી ખાતે લખવાનું છે. બરોબર. એટલે બાકી તમે બે લખશો તો ચાલશે ને એક લખો તો ચાલે. 14,000. અને z ના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર 14,000. અને તે પાઘડી ખાતે જમા 42,000. અહીંયા લખવાનું કે જૂની પાઘડી, જૂના પ્રમાણમાં જૂના ભાગીદારોને પાઘડી વેચી. બાબત છે જૂની પાઘડી જૂના ભાગીદારોને 1:1 મુજબ વેચી તેના. હવે જૂની પાઘડી છે, જૂના ભાગીદારોને, બરોબર, પાઘડી વેચી માંડીવાળી છે. બરોબર. માંડીવાળી તેના. ગમે તે શબ્દ લખશો એમાં કઈ ફેર પડવાનો નથી. હવે બીજી આમનોંધ છે. તો બીજી આમનોંધમાં જો આપણે આ ગણતરી કરીએ મુજબ કે y અને z ના મૂડી ખાતે ઉધાર થશે અને y ના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર 20,000. z ના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર 20,000 અને તે x ના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે, અહીંયા એક લખો તો પણ
એકાદું લખવાનું, એક લખવું હોય તો કઈ સૂચના ન હોય તો બાબત જે કે x ના ભાગની પાઘડી y અને z એ લાભના પ્રમાણમાં આપી તેના x ના ભાગની પાઘડી y અને z એ લાભના પ્રમાણમાં આપી તેના. હવે અહીંયા બીજી કોઈ વિગત લખવાની કે સરવાળો કરવાની કોઈ જરૂર અહીંયા રહેતી નથી. આ રીતે દાખલો અહીંયા પૂરો થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં એક બે દાખલા જી પાઘડીના ગણીને આગળ આપણે સીધું જ મોટો દાખલો આવશે. એટલે હવે મોટા દાખલાની ગણતરીએ ચાલવાનું છે. હવે હોમવર્કમાં તમે આ બધા દાખલા જે મેં ગણાવ્યા એ બાકી રાખ્યા છે રિપીટ કરવાના, જે બાકી રહ્યા છે એ બધા લખી નાખવાના. આ દાખલા બધા ગણવાના છે. ઘરે રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત.